આશીષ વિદ્યાલય કેસરપુરાના પ્રાંગણમાં અનેરો કાર્યક્રમ યોજાયો. તારીખ 29/11/2025ના રોજ આશીષ વિદ્યાલય કેસરપુરાના પ્રાંગણમાં એક અનેરો કાર્યક્રમ થયો, જેમાં વાલી સંમેલન, સ્વયં શિક્ષક દિન અને તેજસ્વી તાલાઓના સન્માન જેવા અગત્યના પાસાઓને આવરી લેવામાં આવ્યા. આ પ્રસંગે દેશ વિદેશના ખ્યાતના મહેમાનોએ પોતાની હાજરી આપી, જેમાં મુખ્ય મહેમાન તરીકે ડૉક્ટર પંકજ જોશી, તેમનું દુનિયાના ટોપ 2% સાયન્ટિસ્ટોમાં નામ છે. વિઠ્ઠલભાઈ પટેલ, જેમની ગુજરાતના ગાંધી તરીકે બિરુદ આપવામાં આવેલ છે. બાળ દિવસ માટે યુકેથી આવેલા મોંઘેરા મહેમાન શ્રીમતી જીનેટ ડેટ, એનઆરઆઈ સામાજિક કાર્યકર એવા જે કિશનવાળા, પ્રફુલભાઈ અમીન તથા આનંદભાઈ પટેલ, ગનીભાઈ તાંબડિયા અને ઇમ્તિયાઝ પટેલ યુકે દ્વારા બીબસ ચેનલ દ્વારા રિપોર્ટિંગ અને પ્રસારણ દુનિયાના 166 દેશોમાં કરવામાં આવ્યું હતું. આ મહેમાનોએ અમારા કાર્યક્રમમાં ચાંદ લગાવી દીધા. શાળાના પ્રમુખ શ્રી ડૉક્ટર અબ્દુલ રહેમાન રાજપુરાએ આ સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરેલ, જેમાં શાળાના મંડળના સભ્યો, આચાર્ય શ્રી, શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રોએ પૂર્ણ સહકાર આપેલ. કાર્યક્રમમાં બાળકો માટે ખાસ ભોજન સમારંભનું આયોજન કરેલ, જેમાં શિક્ષકોએ મહેમાનોએ બાળકોને પ્રેમથી જમાડ્યા હતા. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા. From the universe, then you see the world in a different perspective. દુનિયાને જોવાનો એક નવી દ્રષ્ટિ મળી જાય, નવો નજરિયો તમને મળી જાય, અને એ કામ જો થઈ જાય તો પછી જીવનમાં મજા આવે. અને જીવનમાં જો મજા નહીં આવે ને તો બીજું બધું નકામું છે. તમને જોબ મળી જશે, તમને પૈસા મળી જશે, તમને my only sort of point or the message is that you do what you like most. Don't listen. The parents are sitting here, so with apologies to them. Don't listen to the elders in the society. We played, when we were children, we played a drama, and this is not a story, this is a fact. That drama was more. That is, the elders are not. I think I will be polite. અને એમાં એમણે ઘણા બધા વિશ્વ પ્રખ્યાત પુરસ્કાર પણ મળ્યા છે. એક ડૉક્ટર રાજપુરા સરે કીધું, મારી પાસે એક લાંબી લિસ્ટ છે, એટલે હું હમણાં બેઠા બેઠા પાછળ વિચારતી હતી કે આપણે બધાના નામ ખાલી લખી દઈએ ને કાગળ ઉપર, એનાથી એ મોટી લિસ્ટ છે એમને જેટલા પુરસ્કાર મળ્યા છે. તો એમને ઘણા પુરસ્કાર, જેમનું એક બે નામ લઈ લઉં જે મેઇન છે. પછી પ્રોફેસર AC બેનર્જી ગોલ્ડ મેડલ અને મેમોરિયલ લેક્ચર એવોર્ડ પણ મળ્યું છે. CV રમન લેક્ચર પણ એવોર્ડ મળ્યો છે ફ્રોમ ડિપાર્ટમેન્ટ ઓફ. તમે એક્ઝામમાં પેપર લખો છો ને, પ્રશ્નના ઉત્તર લખો છો ને એક્ઝામમાં, લખો છો કે નહીં? હાથ કે ના તો પાડો. જમ્યા છો ને બધા? લાગતું નથી.